નમસ્કાર મિત્રો, આજે આપની સામે એક સરસ મજાનું રહસ્યમય વિષય લઈને આવ્યો છું. જાણો આબોહવામાં રહેલું ભૌગોલિક રહસ્ય. આપણે હંમેશા ઘણી બધી વખત ઘણા બધા શબ્દોનો ઉપયોગ જુદી જુદી સિઝનમાં, જુદી જુદી ઋતુઓમાં કરીએ છીએ. તો આ ભૌગોલિક રહસ્ય શું છે? શિક્ષક તરીકે, એક આમ નાગરિક તરીકે જાણવું ખૂબ જ અગત્યનું છે. તો પર્વતોની દિશા, પવનની દિશા, મહાસાગરના પ્રવાહો, આ આપણે ખૂબ જ સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજીએ. તો અહીંયા શું તમને ખબર છે કે એક જ દેશમાં ક્યાંક ભારે ગરમી હોય, ક્યાંક કડકડતી ઠંડી પડે છે? એમ કેમ? આવું શા માટે થાય છે ને રહસ્ય? આપણને વિચારતા કરી મૂકે એવો પ્રશ્ન છે કે આવું કેમ એક જ દેશમાં ભારે ગરમી હોય છે ક્યાંક, અને ક્યાંક અતિશય કડકડતી ઠંડી હોય છે? આવું કેમ? ચિત્રો આપણને આપણી સામે મૂકેલા જ છે કે ઉનાળામાં સખત ગરમી અને તડકો પડે, ક્યાંક ઓછું વરસાદ પડે તો ભારે ગરમી થાય છે. કડકડતી ઠંડીમાં, શિયાળામાં ઠંડી, ક્યારેક હિમવર્ષા, કમોસમી વરસાદ થાય છે ને રહસ્યમય વાત? વિચારવા જેવી વાત છે. ચાલો વિચારો. ખૂબ સરસ. વિચારવાની કોઈ જરૂર નથી. હું તમારી સામે એક સરળ ઉદાહરણો દ્વારા સમજૂતી આપીશ. જુઓ, હવામાન અને આબોહવાની વાત આપણે કરવાની છે. તો હવામાન અને આબોહવા બંને વસ્તુ અલગ છે. ઘણા બધા લોકો આનાથી વાકેફ હોતા નથી કે હવામાન આવું છે ને આબોહવા આવી છે ને તાપમાન આવું છે. ખરેખર બધા શબ્દોના એની વ્યાખ્યાઓ અલગ અલગ હોય છે. એમાં ભેદ હોય છે, એમાં તફાવત હોય છે. તો સૌપ્રથમ હવામાન. તો હવામાન એક ટૂંકા ગાળામાં વાતાવરણની ક્ષણિક સ્થિતિ છે. ક્ષણિક, એને આપણે હવામાન કહેવાય. નીચે ચિત્રો આપ્યા છે, ઉદાહરણ આપ્યા છે કે સ્વચ્છ હવામાન છે, વાદળછાયું હવામાન છે, વરસાદી હવામાન છે, તોફાની હવામાન છે. તો એક જ દિવસમાં હવામાન છે એ બદલાઈ જાય છે. એટલે હવામાન કેવું છે? ક્ષણિક સ્થિતિ માટે. અહીંયા કેટલાક ફોટા મૂક્યા છે, મેં ચિત્રો મૂક્યા છે. એ જાણીને તમને પણ ખ્યાલ આવે કે ખરેખર હવામાન એટલે શું. એવો બીજો જ શબ્દ છે આબોહવા. તો આબોહવા છે એ 30 કે તેથી વધુ વર્ષોના લાંબા ગાળાની હવામાનની સરેરાશ સ્થિતિ હોય છે. એ ટૂંકમાં લાંબા ગાળાની પ્રોસેસ છે. હવામાન છે એ ટૂંકી સ્થિતિ માટે હોય છે. આબોહવા છે એ ખૂબ જ લાંબા વર્ષો સુધીની પ્રોસેસ છે, સ્થિતિ છે. તો એ લાંબા ગાળે સ્થિર રહે છે. ગરમ હવામાન હોય, ઠંડુ હવામાન હોય, આબોહવા હોય, શુષ્ક આબોહવા હોય, પર્વતીય વિસ્તારોમાં એ પ્રકારની આબોહવા હોય. તો વર્ષો સુધી સરેરાશ એક જેવી જ આબોહવા રહે છે. એટલે આબોહવા છે લાંબા ગાળાની પ્રક્રિયા છે, અને આપ ફોટા દ્વારા જાણી શકો છો. તો હવામાન અને આબોહવા બંને વચ્ચે શું ભેદ છે તમે જાણી ગયા? ખૂબ સરસ. આગળ વધીએ થોડા. તો એકમાત્ર હવામાનને આપણે શરૂઆતમાં લઈએ. તો હવામાન એ એક કોઈ પણ સ્થળે ટૂંકા સમયગાળામાં, કલાકો કે દિવસોમાં એ વાતાવરણની સ્થિતિ કેવી છે એ દર્શાવે છે. તાપમાન, ભેજ, પવન, વરસાદ આ એના મુખ્ય ઘટકો છે. કોના? હવામાનના. તો ઉદાહરણ તરીકે અહીંયા મેં મૂક્યા છે કેટલાક ફોટાઓ. સવારે હવામાન કેવું હતું, બરાબર ને? આજે સવારે ખૂબ ઠંડી હતી, બપોરે તડકો નીકળો અને સાંજે
કમોસમી વરસાદ પડ્યો. તો આ વિધાન ઉપરથી, આ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે કે હવામાન એટલે શું. તો આ એક દિવસનું હવામાન છે. સવારે કેવું હતું? ખૂબ ઠંડી હતી. બપોરે કેવું હતું? ખૂબ તડકો નીકળ્યો. સાંજે કમોસમી વરસાદ પડ્યો, એટલે કે વરસાદ પડ્યો, બરાબર ને? એટલે આ એક દિવસની સ્થિતિ બતાવે છે, અને એ ટૂંકા ગાળાની સ્થિતિ જ કહેવાય. તો આ ટૂંકા ગાળાની સ્થિતિને આપણે હવામાન કહેવાય. અને હવામાન છે એના મુખ્ય ઘટકો 4: તાપમાન, ભેજ, પવન અને વરસાદ. તો સમજાઈ ગયું મિત્રો? એવી જ રીતે બીજું આબોહવા, ક્લાઇમેટ. તો આબોહવા એ વિશાળ ભૌગોલિક વિસ્તારમાં લાંબા ગાળા દરમિયાન નોંધાયેલ હવામાન ડેટાની સરેરાશ છે. એટલે કે સામાન્ય રીતે 30 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ આવા લાંબા ગાળા સુધી આબોહવાનું માપન કરવામાં આવે છે, એની સરેરાશ કાઢવામાં આવે છે. તો એ લાંબા ગાળાની પ્રોસેસ છે. લાંબા ગાળામાં એની સ્થિતિ જ સામાન્ય રીતે 30 વર્ષ કે તેથી વધુ હોય, અને હવામાન ડેટાની સરેરાશ કાઢવામાં આવે છે. અને હવામાન કહેવાય. હજી થોડુંક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભારતની આબોહવા મોસમી પ્રકારની છે, બરાબર? જ્યાં સામાન્ય રીતે ઉનાળામાં સખત ગરમી પડે છે, ચોમાસામાં વરસાદ પડે છે, અને શિયાળામાં ઠંડી પડે છે. બધા જ આ અનુભવ કરતા જ હશો. તો આ અનુભવ જ કરીએ છીએ. આને શું કહેવાય પણ ખ્યાલ હોતો નથી. તો આને આપણે હવામાન કહી શકીએ. ઉનાળાની અંદર સખત ગરમી પડે છે, ચોમાસામાં વરસાદ પડે છે, અને શિયાળામાં ઠંડી પડે છે. તો ટૂંકા સમયનું બદલાતું હવામાન અને લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ, એને આપણે આબોહવા કહીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવામાન અને આબોહવા કોને કહીશું? સરસ. ચાલો આગળ વધીએ થોડા. આ બંને વચ્ચે તફાવત શું? બંને એટલે હવામાન અને આબોહવા વચ્ચે. તો એના મુખ્ય મુદ્દાઓ આપણે અહીંયા 3 વસ્તુઓ આપણે એનાલિસિસ કરેલું છે: સમયગાળો, બદલાવ અને અભ્યાસ. 2 વસ્તુ, હવામાન અને આબોહવા. તો સમયગાળો હવામાન માટે એકદમ ટૂંકો હોય છે. કલાકનો હોય, દિવસનો હોય અને સપ્તાહનો પણ હોય છે. તો આબોહવામાં શું બંનેની સરખામણીએ થાય છે, ફેર પડે છે, તફાવત આવે છે? તો કે આબોહવા છે લાંબો સમયની પ્રક્રિયા છે. 30 વર્ષ કે એનાથી પણ વધારે ડેટાનો આપણે સરેરાશ કાઢીએ છીએ ત્યારે એને આબોહવા કહીએ છીએ. તો બંનેના સમયગાળા વચ્ચે આપણે જોવા મળે છે ડિફરન્સ. બીજી વસ્તુ બદલાવ. તો બદલાવ, હવામાન ઝડપથી બદલે છે અને વારંવાર બદલાય છે, જ્યારે આબોહવા છે એ લાંબા ગાળે બદલાય છે. એ માંડ બદલાય છે. આપણે અલનીનો અને આ બધી વસ્તુઓ જોઈએ છે. જુદા જુદા દેશોની અંદર ની આબોહવા અલગ અલગ હોય છે, અને એ આબોહવા સ્થિર હોય છે. ક્યાંક બરફ પડે છે, ઠંડુ હવામાન હોય છે, ત્યાંની આબોહવા સમ નથી હોતી. આ બધી વસ્તુઓ છે એ જે તે દેશની સ્થિતિ પ્રમાણે હોય છે. તો બદલાવ બંનેમાં આ રીતે બદલાવ થાય છે કે હવામાન છે ઝડપથી બદલી જાય છે, જ્યારે આબોહવા છે લાંબા ગાળે બદલાય છે. અભ્યાસ બંનેનો. તો બંનેના અભ્યાસમાં હવામાન જાણવા માટે હવામાનશાસ્ત્રનો અભ્યાસ થાય છે, અને આબોહવા માટે આબોહવા વિજ્ઞાન છે, જેને ક્લાઇમેટોલોજી આપણે કહીએ છીએ. તો આ બંને વચ્ચેનો તફાવત આપણે ખાસ જોયો. આ મુખ્ય તફાવત છે. આ સિવાય ઝીણા તફાવત ઘણા બધા છે જે આપણે એટલા આવશ્યક નથી. તો મુખ્ય તફાવતો જે હતા એ તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. સારાંશ એટલો જ છે કે હવામાન એ રોજબરોજના જીવનમાં આપણે અનુભવીએ છીએ, જ્યારે આબોહવા આપણા પ્રદેશની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ દર્શાવે છે, કે લાંબા ગાળે ખબર પડે કે આબોહવા કેવી છે.
જ્યારે હવામાન છે ક્ષણે ક્ષણે બદલાતી હોય છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત આપણે જોયો. એના કેટલાક ભૌગોલિક પરિબળો હોય છે. આબોહવા ઉપર અસર કરતા કેટલાક ભૌગોલિક પરિબળો હોય છે, કારણ કે દરેક પ્રદેશની વ્યક્તિઓ અલગ અલગ હોય છે. એ રીતે એની આબોહવા પણ અલગ અલગ હોય છે. એની આબોહવા ઉપર શું અસર કરે છે? કોઈ પણ પ્રદેશની આબોહવા નક્કી કરવી હોય તો એના ભૌગોલિક પરિબળો છે એ મુખ્ય ભૂમિકા ભજવાય છે. તો પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ આબોહવા હોવા છતાં પાછળના કેટલાક પરિબળો જવાબદાર છે આપણે જાણીએ. તો અહીંયા અક્ષાંશની વાત છે. તો અક્ષાંશ મિત્રો, અક્ષાંશ તો બધાને ખબર જ હશે. અક્ષાંશ કોને કહેવાય? પૃથ્વી ગોળ છે એ પણ બધાને ખબર જ છે. તો એ વિશે આપણે થોડુંક જાણીએ, માહિતી લઈએ કે પૃથ્વીની ગોળાઈના કારણે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે. તેથી ત્યાં બારેમાસ સખત ગરમી પડે છે. બરાબર ને? જ્યાં સૂર્યના કિરણો સીધા પડે, આપણે બપોર વચ્ચે બહાર ઊભા હોઈએ કોઈ મેદાનમાં ને સૂર્ય આપણી ઉપર એક જેટ હોય તો સૂર્યના કિરણો કેવા હોય? સીધા હોય. તો પૃથ્વીમાં પણ કંઈક આવું જ છે કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો જ્યારે સીધા પડે છે ત્યારે ત્યાં ખૂબ જ ગરમી પડે છે, કારણ કે તાપ પડે છે. અને જેમ જેમ વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જાય એમ એમ સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડે. તો એ ત્રાંસા પડવાને કારણે શું થાય? ઠંડી વધતી જાય, કારણ કે ગરમીનું એટલું બધું જોર લાગતું નથી. તો સૂર્યના કિરણો પડવાના અહીંયા ચિત્ર મૂક્યું છે. તો વિષુવવૃત્તના પ્રદેશો પાસે વધુ ગરમી જોવા મળશે અને ધ્રુવો પાસે ઠંડી જોવા મળશે. શું કામે ઠંડી જોવા મળશે? આપણને મેં સમજાવ્યું છે કે ત્યાં કિરણો કેવા પડે છે? ત્રાંસા. અને જ્યાં ત્રાંસા કિરણો પડે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. જ્યાં સ્ટ્રેટ સીધા કિરણો પડે છે ત્યાં ગરમી વધારે થાય છે. એટલે આ અક્ષાંશ વૃત્ત ઉપરની વાત છે. કયા અક્ષાંશ વૃત્તની વાત કરીએ આપણે? વિષુવવૃત્તના અક્ષાંશની. તો આ પેલું પરિબળ. બીજું પરિબળ છે સમુદ્રથી અંતર, ડિસ્ટન્સ ફ્રોમ ધ સી. તો સમુદ્રથી અંતરની વાત છે કે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં પાણીની હાજરીના કારણે આબોહવા સમ રહે છે. એટલે કે શિયાળામાં બહુ ઠંડી કે ઉનાળામાં બહુ ગરમી પડતી નથી. દાખલા તરીકે મુંબઈ. તો મુંબઈ એ દરિયાથી એકદમ નજીક છે, એટલે શિયાળામાં પણ એટલી બધી ઠંડી ના પડે અને ઉનાળામાં પણ એટલી બધી ગરમી નથી પડતી. જ્યારે સમુદ્રથી દૂર અંદરના ભાગોમાં વિષમ આબોહવા હોય છે, એટલે કે જ્યાં ઉનાળો ખૂબ ગરમ હોય, શિયાળો ખૂબ ઠંડો હોય. તો દિલ્હી દરિયાથી દૂર છે, એટલે ત્યાં આવી આબોહવાનો અનુભવ થાય છે. તો સમુદ્રથી નજીક હોય તો સમઘાત આબોહવા જોવા મળે અને દૂર હોય તો વિષમ આબોહવા. ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, કે એ સમુદ્રથી સપાટીથી કેટલું ઊંચું છે કેટલું નીચું છે. જેમ જેમ આપણે સમુદ્રની સપાટીથી ઊંચાઈ પર જઈએ તેમ તેમ વાતાવરણ પાતળું થતું જાય અને તાપમાન છે એ ઘટે છે. દર 165 મીટરની ઊંચાઈએ આશરે 1 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે એ ઘટે છે. અને આ જ કારણ છે કે મેદાનો કરતાં હિલ સ્ટેશનો વધુ ઠંડા હોય છે. બરાબર ને? કારણ કે હિલ સ્ટેશનો છે એ ઊંચાઈ ઉપર આવેલા હોય છે, જે આપણે ચિત્રમાં જોઈ શકો છો. મેદાનો છે તો દાખલા તરીકે અમદાવાદ, તો અમદાવાદમાં ગરમી પડે. અને હિલ સ્ટેશન છે તો શિમલા, સાપુતારા, આ બધા વિસ્તારો કેવા છે? ઠંડા છે. તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ ઉપર જેમ જાય એમ છે એ આપણને ઠંડકનો અનુભવ થાય છે. તો આવી આબોહવા ત્યાં જોવા મળે છે. જેટલી ઊંચાઈ એટલું તાપમાન
ઓછું. એવી રીતે ચોથું પરિબળ છે પર્વતોની દિશા. તો ઊંચા પર્વતો ભેજવાળા પવનોને શું કરે છે? રોકે છે. રોકે એટલે શું થાય? વરસાદ લાવવામાં મદદરૂપ થાય. તો હિમાલય પર્વત છે એ મધ્ય એશિયામાંથી આવતા અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે, જેથી ભારતમાં શિયાળામાં અતિશય ઠંડી પડતી નથી, બચીએ છીએ આપણે એનાથી. તો આ પર્વતોની ભૂમિકા છે. એટલે આબોહવા શિયાળાની આપણી કેવી હોય છે આપણે જાણીએ છીએ. આ ચિત્રમાં પણ આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. પવનોની દિશા, તો પવનોની દિશામાં પણ કંઈક પર્વતો જેવું જ છે. સમુદ્ર પરથી જમીન તરફ પવન આવે છે ત્યારે ભેજવાળા હોવાથી વરસાદ આવે. જ્યારે જમીન પરથી સમુદ્ર તરફ જાય, જમીન ઉપરથી સમુદ્ર તરફ, તે પવન કેવા હોય? સૂકા હોય, એટલે એનાથી વરસાદ પડતો નથી. બંને પ્રક્રિયા ઉલટી છે. એટલે એ પ્રકારેની આબોહવા, પવનની દિશા આબોહવા અને વરસાદને ખૂબ જ પ્રભાવિત કરે છે. ત્યાર પછી મહાસાગરોના પ્રવાહો. બરાબર, મહાસાગરોની આપણે બધાને ખબર જ છે ક્યાં ક્યાં મહાસાગરો આવ્યા. પણ અહીંયા પરિબળ તરીકે મહાસાગરોના પ્રવાહો, સમુદ્રમાં વહેતા ગરમ પ્રવાહો કે જે તે કિનારાના વિસ્તારનું તાપમાન વધારે છે. કારણ કે કેટલાક મહાસાગરોના પ્રવાહો ગરમ હોય છે અને કેટલાકના ઠંડા હોય છે. અને ઠંડા પ્રવાહો છે એ તાપમાનને ઘટાડે છે, જે ત્યાંના હવામાન પર સીધી અસર કરે છે. હવામાન વિશે આપણે સમજી ગયા આગળ કે હવામાન કોને કહેવાય. તો દાખલા તરીકે લેબ્રાડોરનો પ્રવાહ છે એ એટલાન્ટિસ મહાસાગર જેને આપણે કહીએ છીએ, તો એ આબોહવા, ઠંડી આબોહવા દેખાડશે. શું કામ? કારણ કે એ ઠંડા પ્રવાહો છે જમીન તરફ, કિનારા તરફ ધકેલે છે, એટલે એનું તાપમાન છે એ ઘટશે, જેને કારણે ઠંડીનું પ્રમાણ થોડુંક જોવા મળશે. બરાબર ને? એવી રીતે ગરમ પ્રવાહ જે ગલ્ફ સ્ટ્રીમ છે એટલાન્ટિક મહાસાગરનો, એ ગરમ પ્રવાહ છે એ તાપમાનમાં વધારો કરે છે. એટલે આ રીતે મહાસાગરના પ્રવાહો પણ આબોહવા ઉપર અસર કરનાર પરિબળ છે. તો ઉપરના તમામ ભૌગોલિક પરિબળો મળીને કોઈ પણ પ્રદેશની આબોહવા નક્કી કરે છે. તો એ દરિયા કિનારે છે, પર્વતીય વિસ્તારોમાં છે, મેદાની વિસ્તારોમાં છે. તો આના પરથી ખાસ કરીને ખ્યાલ આવશે કે ત્યાંની આબોહવા કેવી છે. તો મિત્રો, આ આબોહવા અને હવામાન બે શબ્દોનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રયાસ મેં કર્યો છે. ખૂબ સરસ ઉદાહરણો સાથે કર્યો છે. હું આશા રાખું કે આપને આ કન્ટેન્ટ ખૂબ ગમ્યું હશે, વિડીયો પણ ખૂબ ગમ્યો હશે. તો આભાર. વધારે ને વધારે લાઈક કરો એવી અપેક્ષા. કોમેન્ટ કરો, શેર કરો. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. નવા વિડીયો સાથે આપણે મળશું. આભાર.